ક્યાં ગયો મારા મામા છોકરો? ક્યાં ખૂણા હતાઈ ગયો? આ લાઈનો આવી ગયો ઘાય ઘા. ક્યાં ખૂણામાં ઘરી બેઠો હે? તો ભલે ને આવ્યો દેકારા તો ઘરમાં તું આવ્યો એ ખબર છે એમને. સારું આવ્યો અંદર બે હાલ. હવે આરામ બારામ આવી જાય નો કરવાનો. હવે આ લાઈન આપણે જરા ગામમાં રાઉન્ડ મારી આવીએ. જો મારા ફઈન છોકરા નદી અમારા ગામની આમાં ઠેકડો માં કરું મામાને ફોન કરું. ના ના ભાઈ ફોન નથી કરું. હું એમ કહું જો ઠેકડો માં નહીં જો નદી છે અહીં જો રેતી ભરાય અહીં કેવી આમ જો નાવાની મજા આવે એમ તને કહેતો તો. પડાય થોડો આમાં ભાઈ આ નદીમાં પડાય નહીં તારે. જો મારા ફઈન છોકરા છે ને શંકર બાપા મંદિર છે અમારા ગામનું. બરોબર આ સ્વયંભૂ છે. બરાબર તને ખબર નહીં હોય. આ દર્શન કરાવું શંકર ભગવાન કહું કે આ વેર જાય ને વિકાના ભાગ પડાવું છે. બોડા નાખા જાય તો સારું ને કરા બાપુ વિકામ ભાગ પડાવશે ગાય છેટો વધશે. મારે થઈ જો બે વાસળી ગયું એક બે એક ગા પાછી બીજી કાંઈ ખતે. તારી બધી વાત સાચી. એટલે કઈક વારીએ રાઉન્ડ મારી આવીએ. ના હો ભાઈ વાડીએ નહીં જવાનું. બે ના પડે વાડીએ નહીં બાપુ જમીનનો ભાગ માગશે વાડીએ નહીં જવું અમારે. તું પણ કામે શું આવ્યો એ તો કે એટલું રખડી તો રીતો આપણે બે. એટલે કાંઈ નહીં ભાઈ યાર, ખાલી એક ને બુલેટ લેવું હતું. બુલેટ તારે લેવું એમ અમારી પાસે હું આવી છો તું? તે એમાં બીજું કાંઈ નહીં પણ આપણે ખેતરમાં જરાક ઓલો શેઢો છે ને એમાં કઈ એકાદો કટકો મારા મમ્મીના નામે. ખબર તો હતી કે કાર્ય કરવાની પૂગી એવો તો છે.